નમસ્તે. આજે આપણે વાત કરીશું આપણા જીવનની મૂળભૂત જરૂરિયાત એટલે કે ઊંઘ વિશે. ઊંઘમાં કઈ કઈ સમસ્યાઓ જોવા મળી શકે છે? તો તેમાં જોવા જઈએ તો ઊંઘ આવવામાં તકલીફ થવી, વહેલી સવારે ઊંઘ ઉડી જવી, વચમાં ઊંઘ ઉડી જવી, દિવસના વધારે પડતી ઊંઘ આવવી, રાત્રે સૂતા બાદ વર્તનમાં ફેરફાર થવો, જેમ કે ઊંઘમાં બોલવું, ઊંઘમાં ચાલવું, ઊંઘમાંથી અચાનકથી ગભરામણ થઈને જાગી જવું, ડરામણા સપનાઓ આવવા, ઊંઘમાં પડી જવું. ત્યારબાદ ઘણા લોકોને નોર્મલ આપણે જે એક્સેપ્ટેબલ સમયે સૂવાનું અને ઉઠવાનું હોય તેના કરતાં તે ચાહતા હોય, તે ધારતા હોય કે મારે આ સમયે ઉઠવું છે અને સૂવું છે, પરંતુ અમુક તેના સર્કેન્ડિયન રિધમ ડિસઓર્ડરના પ્રોબ્લેમને કારણે તે સમયે તે સૂઈ શકે નહીં અને જાગી શકે નહીં. તો તેમાં જોઈએ તો ઘણા લોકોને બહુ જ વહેલા ઊંઘ આવી જવી અને બહુ જ વહેલા ઊંઘ ઉડી જવી. ઘણા લોકોને બહુ લેટ એટલે કે મોડી ઊંઘ આવે અને ઉઠવામાં પણ બહુ લેટ થઈ જાય, મોડું થઈ જાય. તેઓ ચાહતા હોય વહેલા ઉઠવું પણ ના ઉઠી શકે. આ બધી તકલીફોને કારણે પોતાના જીવનમાં દિવસ દરમિયાન અલગ અલગ પ્રકારની તકલીફો જોવા મળવી, જેમ કે માથું દુખવું, કામ કરવામાં એકાગ્રતા ના રહે, ચીડિયાપણું રહે, થાક લાગે. તો આ પ્રકારની તકલીફો જો જોવા મળે તો તેની સારવાર ઉપલબ્ધ છે અને જો તેની સારવાર કરવામાં આવે તો તે વ્યક્તિ સારી રીતના પોતાની ઊંઘ લઈ શકે છે, માણી શકે છે અને પોતાનું જીવન સારી રીતે વિતાવી શકે છે. ધન્યવાદ.